નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। વિપક્ષ અને સરકારો માટે ખેડૂતોનો મુદ્દો હંમેશ માટે મોટો રહ્યો છે। રાજકારણમાં જ્યારે કોઈ મુદ્દો ના હોય ત્યારે ખેડૂતોની વાત થાય તો સરકારે પણ સાંભળવું પડે અને લોકોમાં પણ નોંધ લેવાય કે વિપક્ષ હજુ એની ભૂમિકામાં સક્રિય છે। હોળી પહેલા જ કમોસમી વરસાદ વાવાઝોડુંથી સહાય મુદ્દે રાજકીય રંગ બરાબરનો જામ્યો છે। વિપક્ષનો આક્ષેપ છે કે સરકારે જાહેર કરેલી સહાય ખેડૂતોને થયેલા નુકસાન સામે ઊંટના મોઢામાં જીરા સમાન છે। વાવાઝોડા અને કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છતાં અનેક જરૂરિયાતમંદ સહાયથી વંચિત રહી ગયા। વિધાનસભામાં વિપક્ષના ધારાસભ્યોએ ખેડૂતોને સહાયના નામે અન્યાયનો મુદ્દો ઉઠાવ્યો। વિસાવદરના ધારાસભ્યએ હસનાપુર ગામમાં એક પણ ખેડૂતને સહાય ન મળ્યાનો દાવો કર્યો તો બીજી બાજુ કોંગ્રેસે પણ અન્યાયના આક્ષેપમાં સૂર પુરાવ્યો। પાક સહાયની સાથે સાથે વાવાઝોડાથી થયેલા નુકસાનમાં પણ મળવાપાત્ર સહાયથી લોકો વંચિત રહ્યા હોવાની વાત વિપક્ષ ઉઠાવી રહ્યું છે। કોંગ્રેસના ધારાસભ્યો કરી રહ્યા છે કે તોકતે વાવાઝોડામાં 3300 કરોડની માંગણી સામે માત્ર 1100 કરોડ મળ્યા। બિપોરજોય સમયે 704 કરોડની માંગણી સામે 380 કરોડ હાથમાં આવ્યા। એટલે કે 2024-25માં કેન્દ્ર તરફથી રાજ્યને 470 કરોડની ગ્રાન્ટ ઓછી મળી છે। જો કે સરકાર તમામ દાવાઓને નકારી રહી છે। સરકારનું કહેવું છે કે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી મોટી સહાય થઈ હોય તો એ આ સરકારના સમયમાં થઈ છે। ત્યારે સવાલ એ છે કે પાક સહાય મુદ્દો રાજકારણ એ કેમ હંમેશા રાજકારણમાં રહે છે? વિપક્ષે કરેલા દાવામાં કેટલો દમ છે અને કેટલીક હકીકતોના આધારે આજનું મહામંથન કરીશું। તો ઓક્ટોબર મહિનાના છેલ્લા અઠવાડિયામાં 2025માં જે માવઠું આવ્યું, ગુજરાતમાં એક એવું દ્રશ્ય હતું કે ગુજરાતનો ખેડૂત એ હવે ક્યારેય બેઠો નહીં થાય એ વાત આપણી બધાની સમજણમાં હતી। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી હતું, ખેતરોમાં ખેડૂત રડતો હતો। એની એ સંવેદનાઓ આખા ગુજરાતે દેશે અનુભવી અને ગુજરાતમાં ક્યારેય તારાજી ના જોઈ હોય એવી તારાજી આપણે આખા ગુજરાતમાં એ ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં જોઈ। તો એ વિચાર પણ હતો કે આખા વિશ્વનું પેટ ભરતો એ ગુજરાતનો ખેડૂત આખરે કુદરત એની સાથે આટલી બધી નિષ્ઠુર કેમ થઈ શકે, અથવા તો એ પરેશાન થતો હોય એને કુદરત આટલી જોઈ કેમ શકે? આ દરેક ગુજરાતના લોકોના મનમાં એ વાત હતી। તો કુદરત રૂઠીથી ખેડૂતનો એક અવાજ હતો કે સરકારે આમાં કંઈક કરવું પડશે। આપણને બધાને યાદ છે કે 25મી ઓક્ટોબરથી માંડીને એ 2 નવેમ્બર સુધીના એક અઠવાડિયા દરમિયાન જેટલા પણ સવાલો એ સરકારને પૂછવાના હતા આ મંચ પરથી પણ પૂછાયા છે। એવા લોકોએ પણ સરકારોની સામે આંગળીઓ ચીંધી કે જે લોકોને જિંદગીમાં ક્યારેય ખેતરમાં પગ મૂકવાનો વારો ન આવ્યો હોય, પણ એની એ સંવેદના જેને ખેતી સાથે કોઈ નિસ્બત નથી, એવા લોકોની સંવેદના પણ ઓક્ટોબર મહિનામાં જે માવઠાએ તારાજી સર્જી એ સંવેદનાઓ એ ગુજરાતના ખેડૂત પ્રત્યે હતી। ગુજરાતે એક અલગ માહોલ જોયો અને આપણને બધાને ખબર પડી કે આપણે જ્યારે એવું કહીએ છીએ કે અમે 7 કરોડ ગુજરાતીઓ છીએ તો એ 7 કરોડ ગુજરાતીઓ એક કેમ છે, એકઠા કેમ છે, ભેગા કેમ છે? એ ઓક્ટોબરના એ મહિનામાં 2025માં ગયા વર્ષે એ આપણને ખબર પડી હતી। મેં કીધું કે સમાજનો નાનામાં નાનો માણસ જે કોઈ દિવસ ખેતી અને ખેતરને સમજ્યો નથી એણે પણ એ ખેડૂત પ્રત્યે લાગણી વ્યક્ત કરી હતી અને સરકારને કીધું હતું કે તમારે એ આર્થિક પેકેજ બહુ જલ્દી જાહેર કરવું જોઈએ અને ખેડૂતને આ મુશ્કેલીમાંથી ઉગારવા માટે એ ખેડૂતે એ સરકારે મદદ કરવી જોઈએ। સરકારે એ જાહેર કર્યું કે ગુજરાતના ખેડૂતને એ 10,000 કરોડનું પેકેજ આપશે, જેનાથી આ કુદરતી આફતમાં જે કંઈ મુશ્કેલીઓ થઈ છે એમાં ગુજરાતનો ખેડૂત એ બહાર આવી શકે। ઓક્ટોબર મહિનામાં આ જે માવઠું થયું એના નુકસાનની સહાય માટેના કેટલાક આંકડાઓ મેં પણ માંગ્યા। મને એ આંકડાઓ આજે મળ્યા છે, રાધર સત્તાવાર રીતે વિધાનસભામાં એ સરકારે આપ્યા હશે। એ એવું કહે છે કે ભાઈ સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું, એના પછી 30,71,000 અરજીઓ અમને ઓનલાઈન મળી છે। એ 30,71,000 અરજીઓમાંથી 30,54,000 અરજીઓમાં એ ખેડૂતના ખાતામાં સીધી રીતે સહાય મળી છે। આપણને બધાને ખબર છે કે 1 હેક્ટર દીઠ 22,000 રૂપિયા ચૂકવવાનું નક્કી કર્યું હતું 2 હેક્ટરની મર્યાદામાં, તો મહત્તમ કોઈ ખેડૂતને 44,000 રૂપિયાની સહાય
એ મળી હશે. આ સહાયનો આંકડો એવું પણ કહે છે કે 8,736 કરોડ રૂપિયા એ ગુજરાતના ખેડૂતના ખાતામાં ગયા છે. સરકારે એવું નક્કી કર્યું હતું 10,000 કરોડ રૂપિયા અમે એક બાજુ મૂકીએ છીએ, જે કંઈ વ્યવસ્થા કરવાની થાય એ સરકારનો પ્રશ્ન છે, એ આપણો પ્રશ્ન નથી, ટેકનિકલ ઇસ્યુ છે, અને જ્યાંથી એ પૈસા લેવા હોય લે. પણ 10,000 કરોડ રૂપિયા એ ખેડૂતોને આ સહાયના વળતરમાં એ ચૂકવશે, એ સહાયના બદલામાં ચૂકવશે. ને એની સામે એક આંકડો અત્યારે કહી રહ્યા છે કે 8,736 કરોડ રૂપિયા એ સરકારે ચૂકવ્યા છે. કેટલીક અરજીઓ હજુ પણ પેન્ડિંગ છે, એનો મામલો એ ચાલી રહ્યો છે, પણ મોટા મોટી 30,71,000 માંથી 30,54,000 ખેડૂતોના ખાતામાં, જેની પણ અરજીઓ આવી એના ખાતામાં એ પૈસા ગયા છે. આ આંકડાઓની વાત છે, પણ ખેડૂતોને સહાય મળી કે નહીં એના રિપોર્ટ અમે પણ કરાવ્યા હતા. એ તમને બરાબર ખબર છે કે જ્યારે આ આફત આવી ત્યારે માત્ર હું નહીં, મેં કીધું એમ આખા ગુજરાતના લોકોએ એ સરકારોને ઘેરી હતી કે ભાઈ તમે આટલો બધો વિલંબ કેમ કરો છો? હજી તમે કહો છો કે અમે સર્વે કરાવીશું ને એ આંકડાઓ અમારી પાસે આવશે, સરકાર નક્કી કરશે કે એને કેટલા હજાર રૂપિયા હેક્ટર દીઠ ચૂકવવાના છે. તો ભાઈ તમે જલ્દી કરો. એ ખેડૂતના માથે આવેલી મુશ્કેલીમાંથી એને બહાર નીકળવું છે. તો બધે બધું તો તમે નહીં આપી શકો, પણ જે તમારા ફાળે આવે છે એ તમારે જલ્દી કરવું જોઈએ. પણ આ સહાયની સૌથી મોટી વાત એ છે, મેં તો અત્યાર સુધીમાં કદાચ 100 ડિબેટ એ ખેડૂત અને ખેતીના મુદ્દે કરી હશે, તો 99 કેસમાં મેં સરકારને સવાલો પૂછ્યા છે. હું ખેડૂતના પક્ષે રહ્યો છું ને સામે એ સરકાર હોય એ સવાલો અહીંથી પૂછાયા છે. જ્યાં પણ અમારા રિપોર્ટર ગયા, જે પણ મીડિયામાં રિપોર્ટ્સ આવ્યા, કે જેટલી પણ વાર એ ખેડૂતોને પૂછો તો એ ખેડૂત એવું કહેતો હતો કે હા અમને સહાય મળી છે. હવે ઓછી મળી, એને જે નુકસાન હતું એના પ્રમાણમાં ન મળી, એ એક આખો ડિબેટેબલ ઇસ્યુ છે. આજે પણ એનો સર્વે કોઈ કરાવે તો એ વાત આખી અલગ છે કે ખેડૂતોનો મત હોઈ શકે. પણ 22,000 રૂપિયાના એ હેક્ટર દીઠના ખાતામાં 44,000 રૂપિયા મહત્તમ 2 હેક્ટર દીઠ સહાય મળી છે એવું ગુજરાતમાં ઓવરઓલ પહેલી વાર એ ગુજરાતનો ખેડૂત બોલ્યો હશે કે હા અમને સહાય મળી છે. તો મોટે ભાગે એવું થયું કે અગાઉની જેટલી પણ જાહેરાતો થઈ, જેટલા પણ પેકેજ ડિક્લેર થયા, તો એવું બની શકે ગામોના ગામ એવું કહેતા જોવા મળે, તાલુકાના તાલુકાઓ એવું કહેતા જોવા મળે કે અમારે ત્યાં નુકસાન હતું પણ અમને એનું વળતર નથી મળ્યું. ગુજરાતના ઇતિહાસમાં કદાચ હું પહેલી વાર એવું જાણું છું કે 8,700 કરોડ જેટલા રૂપિયા જ્યારે ગુજરાતના ખેડૂતના ખાતામાં ગયા, તો એ ગુજરાતનો ખેડૂત પણ ઈમાનદાર અને ખુદદાર છે ને એ બોલતો થયો તો હા અમને સહાય મળી છે. ઘણી બધી વાર એ ખેડૂતોએ એવું પણ કીધું કે ક્યાંક ઓછું નુકસાન પણ થયું છે, છતાં પણ 2 હેક્ટરની મર્યાદામાં 44,000 રૂપિયા અમને ખાતામાં મળ્યા છે. એ વાત એ તદ્દન સાચી છે, કારણ કે અમારા રિપોર્ટર એ શોધવા મતતા હોય કે ગામમાં જ્યાં એ જાય ત્યાં કોઈ એવું મળી જાય કે એવું કહી દે કે મારા ખાતામાં હજી પૈસા નથી આવ્યા, ને અમે સરકારને કહી શકીએ કે તમે જે દાવો કરો છો હજારો કરોડ રૂપિયા ચૂકવવાનો અથવા તો આર્થિક પેકેજો ડિક્લેર કરવાનો, પણ વાસ્તવમાં એ ગુજરાતના ગામડાઓની સ્થિતિ આ છે. પણ હું એ હકીકત અને વાસ્તવિકતાની પડખે મારે રહેવું જોઈએ, અને એના માટે હું કહું છું કે મોટે ભાગે પહેલી વાર ગુજરાતના ખેડૂતનો એવો મત હતો કે હા ભાઈ આ સહાય એ અમને મળી છે. મેં અગેન કીધું કે એ જે કંઈ મુદ્દાઓ હશે કે મારું 2 લાખનું નુકસાન છે ને એની સામે માત્ર મને 44,000 રૂપિયા મળ્યા છે. કંઈક એવું પણ હશે કે વીસીએ કંઈક ટાઈપિંગમાં ભૂલ કરી નાખી હોય ને એ ખેડૂતના જમીનની જે આકારણી છે એ જમીનની માપમાં પણ કંઈક એને ખોટું લખ્યું હોય કે આટલા એકર જમીન છે ને આટલા એકર નથી, એમાં પણ મુશ્કેલી હોઈ શકે. એવા ખેડૂતોને પણ ઓછી સહાય મળી હશે. પણ મોટે ભાગે ગુજરાતનો ખેડૂત એવું કહેતો હતો કે હા ભાઈ અમને આ 44,000 રૂપિયાની સહાય મળી છે. એ સ્મિત પણ મેં જોયું છે જ્યારે એના ખાતામાં એ પૈસા જમા થયા હોય. સરકારે સહાય ચૂકવવાની શરૂ કરી. હું આ વાત એટલે કહું છું કે ઓક્ટોબર મહિનાથી અત્યાર સુધીમાં હું પણ દરેક પગલે એ ફોલોઅપને લેતો રહ્યો છું. મારા રિપોર્ટર્સ પણ એ ગામડે અને તાલુકામાં ગયા છે અને ફોલોઅપ લેતા રહ્યા છે કે એ સવાલ તો સરકારને સતત પૂછાતો રહેવો જોઈએ કે હજારો કરોડ રૂપિયા જ્યારે તમે એવું કહો છો કે અમે ખેડૂતને આપવાના છીએ અને આવડી મોટી આફત ખેડૂતના માથે આવી, તો વાસ્તવમાં એણે એ ખેડૂતના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા કે નહીં. મને બરાબર યાદ છે કે અમારા રિપોર્ટરે એ ખેડૂતને કૃષિ મંત્રીને સવાલ કર્યો હતો કે અમારી પાસે કેટલાક એવા રિપોર્ટ્સ આવી રહ્યા છે, ખેડૂતો એ આરોપ લગાવી રહ્યા છે કે અમને હજુ પણ એ સહાય મળી નથી. મેં એ આંકડો શોધવાનો પ્રયત્ન કર્યો, એ રેકોર્ડ મને અત્યારે ના મળી શક્યો, પણ
મને એવું બરાબર યાદ છે કે કંઈક 1000 કરોડ રૂપિયા એ કૃષિ મંત્રી એવું બોલ્યા હતા કે આટલા 1000 કરોડ રૂપિયા એ ચૂકવી દીધા છે. જે તમે કહી રહ્યા છો કદાચ એવું બની શકે કે હજુ પણ એના ખાતામાં એ પૈસા જઈ રહ્યા છે. છતાં રિપોર્ટરે સવાલ કર્યો કે હજુ પણ માનો કે એવું બની શકે કે એક આખું ગામ એવું કે અમને સહાય નથી મળી તો તમે શું કરશો? કૃષિ મંત્રીનો એ જવાબ હતો કે જે ખેડૂતોની ઓનલાઈન અરજી થઈ છે અમારા સુધી પહોંચી હશે, કોઈ મુશ્કેલી હશે તો કદાચ હજુ પણ એમાં વિલંબ થયો હશે. પણ હું આજે જાહેરમાં એવું કહેવા માંગુ છું કે જે લોકો ઓફલાઈન અરજી કરશે એના નેતાઓ થ્રુ જિલ્લા, તાલુકા પંચાયત કે સીધી મને એટલે કે કૃષિ મંત્રાલયને, કૃષિ વિભાગને, તો હું એ ખેડૂતને સહાય આપવા માટે મથીશ. આ વાત એ મને યાદ છે, આ ઓન રેકોર્ડ કહેવાયેલી વાત છે. પણ આ મુદ્દો એ ગુજરાતની વિધાનસભામાં આવ્યો. વિપક્ષના કેટલાક ધારાસભ્યોએ સવાલ કર્યો કે અમારે ચર્ચા કરવી છે કારણ કે પાક સહાયમાં એ ગુજરાતની સરકાર એ સદંતર નિષ્ફળ ગઈ છે. તો સવાલ એ છે કે એ વિપક્ષનો ધારાસભ્ય છે કે સત્તા પક્ષનો ધારાસભ્ય છે એ મેટર નથી કરતું, પણ ગુજરાતમાં હમણાં એક જબરજસ્ત હોડ લાગી છે કે કોઈ ના કોઈ રીતે ખેડૂત નેતા બનવાનો એ પ્રયત્ન કરવો. એ કુદરતના મારથી ડિસ્ટ્રેસમાં રહેલો ખેડૂત, એ વાત બરાબર છે કે એની ફરિયાદો અનેક છે, એના પ્રશ્નો અનેક છે, જે સમસ્યાઓનો નિકાલ કરતા કરતા સરકારોને પણ હજારો વર્ષો લાગી જશે એવું હું અત્યારે કહું છું. એ ખેડૂતોના પ્રશ્નો હશે, પણ છેલ્લા કેટલાક સમયથી એ હોડ લાગી છે, ચાહે એ સત્તા પક્ષનો ધારાસભ્ય હોય કે વિપક્ષનો ધારાસભ્ય હોય, એને એવું લાગે છે કે 2027માં ચૂંટણી થવાની છે તો મારે ખેડૂતના હામી થયા સિવાય છૂટકો નથી. વિધાનસભામાં જે ધારાસભ્યો પ્રશ્નો પૂછી રહ્યા છે એ હાર્ડકોર અમદાવાદ શહેરના ધારાસભ્યો પણ ખેડૂત વિશે પ્રશ્નો પૂછી રહ્યા છે. સારી વાત છે, હું એને આવકારું છું. ગુજરાતનો ખેડૂત એને આવકારશે કારણ કે કોઈ શહેરનો ધારાસભ્ય પણ ખેડૂત પ્રત્યે એ સંવેદના રાખીને સરકારને ઘેરી રહ્યો છે ને સવાલ પૂછી રહ્યો છે. પણ આ બધામાં ખેડૂતનો ફાયદો શું છે એ દરેક ધારાસભ્ય અને નેતાએ એ જોવાની જરૂર છે. આજે ગુજરાતમાં એ નોંધાયેલા 50 થી 53 લાખ ખેડૂતો છે, એમાં વેરિએશન છે, અલગ અલગ ડેટા છે. એની સામે આ વખતે જે સહાય ચૂકવાઈ એ 30,54,000 ખેડૂતોને ચૂકવાઈ હતી. જો તમે ખાતેદારોને મલ્ટીપ્લાય કરો તો એ ખબર પડશે કે ગુજરાતના 60%થી વધારે ખેડૂતોને જેને નુકસાન થયું હતું આખા ગુજરાતમાં, એવા 60%થી વધારે ખેડૂતોને આ વખતે આ 8,700 કરોડ રૂપિયાની રકમ એના ખાતામાં ગઈ છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી એ ટ્રાન્સફર થઈ છે. પણ આક્ષેપબાજીમાં એ રાજતા નેતાઓ એ સાચું બોલી દે તો આપણને ખબર પડે કે વાસ્તવમાં એમના ઈરાદા એ છે શું. એ પણ સમજવાની જરૂર છે કે ખેડૂતોને ભટકાવવાથી કે એમને ફોસલાવાથી એ ગુજરાતના ખેડૂતનું ક્યારેય ભલું થવાનું નથી. હું એટલે કહું છું અને એ સવાલ પણ હું એટલે પૂછું છું, ચાહે એ સરકાર હોય કે વિપક્ષ હોય, ગુજરાતનો ખેડૂત એ ખોખલો થઈ જાય, એ માયકાંગલો થઈ જાય, એ કોઈ પણ ગુજરાતના નાનામાં નાના નાગરિકને પણ પરવડે એમ નથી. અને એની સામે એ ગુજરાતનો ખુદદાર અને ઈમાનદાર ખેડૂત પણ એવું ઈચ્છે છે કે સરકાર પણ આપીને શું આપશે. એ નેતાઓ ચાહે એ સરા જાહેર ખેડૂતો માટે ગમે એટલું સારું બોલે, પણ એ ખેડૂત બરાબર સમજે છે કે મને સહાય અને વળતરથી એ મારી જિંદગી ચાલવાની નથી. મારા માટેના સૌથી મોટા પ્રશ્નો એ ઇનપુટ કોસ્ટ વધી રહી છે એ છે. મારા માટેના એ ગુજરાતના ખેડૂતના સવાલો એ છે કે એ જે વાવે છે જ્યારે ઘરે લઈને આવે છે, જ્યારે વેચવા જાય છે ત્યારે એને યોગ્ય દામ નથી મળતા, એનું વળતર નથી મળતું, એના ભાવ નથી મળતા. એ સૌથી મોટો મુદ્દો એનો એ છે. એ ગુજરાતનો ખેડૂત જ્યાં પાણી માટે મથી રહ્યો છે, જ્યાં હજુ પણ પહોંચ્યું નથી ને ખૂબ મોટા દાવાઓ થઈ રહ્યા છે, તો એ ગુજરાતના ખેડૂતના પ્રશ્નો એ છે કે મારે પાણી માટે એ સરકારને કહેવાનું છે ને મારા માટેની એ વ્યવસ્થા થાય. ગુજરાતના ખેડૂતના એ પ્રશ્નો છે કે સિંચાઈ માટે એ નર્મદાનું પાણી જ્યારે છોડવામાં આવે તો એ કેનાલમાં ગાબડું પડી જાય, આપણે કહીએ કે ઉંદરો કોતરી ગયા, અને એની સામે એ ખેડૂતના પ્રશ્નો છે કે મને પાણી એ મારા હકનું મળવું જોઈએ. તો ગુજરાતના ખેડૂતના પ્રશ્નો એ ગુજરાત પોતે પણ સમજે છે, ગુજરાતનો ખેડૂત પણ સમજે છે. અને હું એવું કહું છું કે આ પેઢીએ જો કામ નહીં થયું તો ગુજરાતની આવનારી પેઢી પણ સમજે છે કે એના પ્રશ્નો શું છે. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગુજરાતનો ખેડૂત ખોખલો થઈ જાય એ વાત કદાચ નેતાઓને મંજૂર હોય, સત્તા અને વિપક્ષોને મંજૂર હોય, પણ એ ગુજરાતના લોકોને ક્યારેય મંજૂર નહીં હોય અને ગુજરાતના ખેડૂતને પણ ક્યારેય મંજૂર નહીં હોય. કેટલાક લેજિટિમેટ સવાલો
એ આજે આપણે મહામંથનમાં પૂછવાના છે કે આખરે આ નેતાઓનું એ લોકોની સાથેનું કનેક્શન છે કે કેમ. હું એક સિમ્પલ સવાલ એ ગુજરાતના ધારાસભ્યોને પણ પૂછું છું, ચૂંટાયેલા સાંસદોને પણ પૂછું છું અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં એ પાર્ટીઓના વર્કર અને એ ચૂંટાયેલા નેતાઓને પણ પૂછું છું કે જ્યારે તમારી પાસે કોઈ ગુજરાતનો ખેડૂત આવ્યો કે ભાઈ અમને એ સહાય નથી મળી, જ્યારે વાત હતી કે તમે કોઈ ઓનલાઈન અરજીમાં કંઈક ચૂકાઈ ગયું તો ઓફલાઈન અરજી એ તમારે કોઈ જગ્યાએ એ ખેડૂતની લઈને આપવાની હોય, તમે એ કામ એ કર્યું કે નહીં, અથવા તો એને એ આંગળી ચીંધી કે નહીં કે ભાઈ તમે આ જગ્યાએ જઈને એ ઓફલાઈન અરજી કરી દો. બીજો સવાલ એ પણ છે કે તમે જ્યારે એવા આરોપો કરો છો કે ગામોને સહાય નથી મળી, તો એ પણ સમજવાની વાત છે કે કોઈ નેતાએ, કોઈ ધારાસભ્યએ એ ગામના સરપંચને કે એ ગામને એના કોઈ ટેકેદારને કીધું કે નહીં કે ભાઈ તમે એ ગ્રામ પંચાયતનો ઠરાવ કરી લો, ઠરાવ ના કરવો હોય, સત્તાવાર કંઈ ન કરવું હોય તો કાગળમાં એક લખી લો કે ભાઈ અમને આ ઓક્ટોબરમાં થયેલા માવઠાની સહાય એ હજુ મળી નથી, જ્યારે કે સરકારે ગુજરાતના ખેડૂતોને ચૂકવી છે. તો તમે એ ઠરાવ કરી દેતા, એ ઠરાવમાં લખી દેતા કે ભાઈ ગામના આ 125 ખેડૂતો છે અને 125 માંથી આ 120 લોકોને કે આ 121 લોકોને કે 100 લોકોને કે 80 લોકોને હજુ પણ સહાય નથી મળી. હું એવું સમજુ છું કે ડેટાના આધારે પણ જો કામ થયું હોત તો જ્યાં પણ કોઈ રહી ગયું છે એ સરકારને ચૂકવવાની ફરજ પડત. અમારા જેવા મીડિયાના લોકો પણ બોલત, હું પણ બોલત કે આખરે સરકાર એ આ લોકોને સહાય એ ચૂકવતી કેમ નથી. પણ હમણાં એક જબરજસ્ત ફેશન થઈ ગઈ છે, જાહેરમાં તમે કોઈ પણ આક્ષેપ કરી દો એનો જવાબ લેવાની તમા એ કોઈને છે નહીં, ચાહે એ સત્તા પક્ષના ધારાસભ્યો હોય તો પણ ભલે અને એ વિપક્ષના ધારાસભ્યો હોય તો પણ ભલે. પણ આજે આપણે ચર્ચવાનું છે કે પાક સહાય રાજકારણનો મુદ્દો એ આખરે બન્યો કેમ. આપણી સાથે 5 વક્તાઓ છે. હિરેનભાઈ હિરપરા છે, ભાજપના કિસાન મોરચાના પ્રમુખ છે. પાલભાઈ આંબલિયા છે, કિસાન કોંગ્રેસના પ્રમુખ છે. હેમંતભાઈ ભીરડા છે, એ કાલાવડથી ખેડૂત છે. પાર્થભાઈ સુરતી છે, એ ઓલપાડથી ખેડૂત છે અને ધર્મેશ કાનાણી છે, એ વિસાવદરથી ખેડૂત છે. હું સૌથી પહેલા આજે આરોપ પ્રત્યારોપ થયા એ તમને સંભળાવવા માંગુ છું. શંભુભાઈ કાછડિયા સરદારપુરથી, અજયભાઈ પીપલિયા કુબારાવણીથી, મંજીભાઈ રૂડાણી ભેસાણ, વલ્લભભાઈ કડવાભાઈ રૂપારેલિયા ભેસાણ, સુરેશભાઈ આસોદરિયા ખાકડા હરમતિયા, ધીરુભાઈ જીવણભાઈ ભાયણી મોણિયાથી, ગોવિંદભાઈ પાંચાભાઈ ગાજીપરા, હસનાપુર એક ગામ છે વિસાવદરનું, આખા ગામમાં કોઈને સહાય ન આવી. આખા ગામે ફોર્મ ભર્યું છે હસનાપુર ગામ, એક પણ વ્યક્તિને આ જે માવઠું આવ્યું નવેમ્બર ડિસેમ્બરમાં એની સહાય નથી મળી. છતાંય વિધાનસભાની અંદર વાહવાહી ચાલે છે કે ખેડૂતો માટે આમ ખજાનો જાણે કે લૂંટાવી દીધો હોય અને ખેડૂતો આ ખજાનો લઈને અમીર થઈ ગયા હોય એવા પ્રકારની વાતો આવે છે. આ તો માત્ર વિસાવદરનો દાખલો છે. આખા ગુજરાતના અનેક ખેડૂતોને જે માવઠાની સહાય નથી મળી તે બાબતે આજે પૂરક માંગણી ઉપર ચર્ચા કરતા મેં રજૂઆત કરી છે. ભેસાણ તાલુકાના જે ગામની વાત કરી છે, મોણિયા ગામની અંદર એમનો આક્ષેપ છે કે મોણિયા ગામની અંદર એક પણ ખેડૂતને સહાય મળી નથી. હું એમ માનું છું કદાચ માનની સભ્યશ્રી પાસે જાણકારીનો અભાવ હશે. સરકારના ઓથેન્ટિક આંકડામાં 515 અરજી કરી છે ગામમાંથી અને 514 ખેડૂતોના ખાતામાં સહાય પહોંચી ચૂકી છે. બીજો પ્રશ્ન જયારે ઉભો કર્યો છે વિસાવદર તાલુકાના હસનાપુર ગામની અંદર, મારે બહુ સ્પષ્ટતા સાથે કહેવું પડે કે હસનાપુર ગામ એ વન વસાહતના સેટલમેન્ટ માટેનું ગામ છે. એમનો રેકોર્ડ ઓનલાઈન ઉપલબ્ધ ન હોવાને કારણે 29 જેટલા ખેડૂતોએ ઓફલાઈન અરજી કરી છે અને 29 ખેડૂતોને આ સહાય આપવાની કાર્યવાહી ઓફલાઈન છે, એ કાર્યવાહી અત્યારે ચાલુ છે. જે રીતે ખેડૂતોને નુકસાન થયું છે એ નુકસાન પૂરતા પ્રમાણમાં ચૂકવવામાં આવ્યું નથી. દાખલા તરીકે અમુક સંજોગોની અંદર પાટણ તાલુકો હોય, સરસ્વતી તાલુકો હોય, આવા બધા તાલુકાની અંદર એ નુકસાન થયું છે, એ પણ તાલુકા વાઇઝ એ રાહત ચૂકવવામાં આવતી નથી. અને સૌથી મહત્વની બાબત એ છે કે એ તાલુકાને એ યુનિટ બનાવે છે, પરંતુ ઘણીવાર તાલુકાની અંદર 2 ગામ અડીને હોય, એક તાલુકાને નુકસાન થયું હોય, બીજા તાલુકાના આજુના ગામડાને પણ નુકસાન થયું હોય, તો રાજ્ય સરકારને વિનંતી છે કે જે સર્વે થાય એ તાલુકા કક્ષાને યુનિટ ગણી નહીં પણ ગામડાને યુનિટ ગણી અને કરવો જોઈએ, જેથી કોઈ જે તાલુકાના અમુક ગામોની અંદર નુકસાન થયું હોય તો એ ખેડૂતોને ફાયદો થાય. ચાલો, સૌથી પહેલા હેમંતભાઈનો સવાલ. હેમંતભાઈ, મારે એ સમજવું છે કે 22,000 હેક્ટર દીઠ જે સરકારે સહાય ચૂકવી, કંઈક એ પણ જોયું કે ખેડૂતો એવું કીધું કે અમને મળી છે,
હવે વિધાનસભામાં એ મુદ્દો ચાલી રહ્યો છે કે આ ઓક્ટોબરમાં જે માવઠું થયું અને એમાં એ ખેડૂતોને સહાય મળી નથી. હું ત્રણેય માટે મારો એક સિમ્પલ અને સરખો સવાલ છે. સૌથી પહેલા હેમંતભાઈ તમારો ટર્ન. જી મારો સવાલ એ છે, હા મારો સવાલ સમજાયો તમને? ના ના ફરી પૂછું, તમને મારો અવાજ સંભળાય છે કે નહીં? હા હા હવે સંભળાય છે. હા હેમંતભાઈ, મારો સવાલ એ હતો, જી હેમંતભાઈ. હા મારો સવાલ એ હતો કે ખેડૂતો એવું કહી રહ્યા છે કે 22,000 રૂપિયા હેક્ટર દીઠ અને 2 હેક્ટરની મર્યાદામાં 44,000 રૂપિયા જે નક્કી થયા એ મોટા ભાગના લોકોને મળ્યા છે. વિધાનસભામાં એ મુદ્દો ઉઠી રહ્યો છે કે ગામોને ખેડૂતોને એ સહાય નથી મળી. સરકારના ડેટા કંઈક અલગ કહે છે. મારો તમને ત્રણેય ખેડૂતોને એક સીધો અને સિમ્પલ સવાલ છે કે ઓક્ટોબર 2025માં જે માવઠું થયું એમાં સરકારે જે નક્કી કર્યા તે 44,000 રૂપિયા અને એ જમીનની મર્યાદામાં કોઈને 1 હેક્ટર હશે તો 22,000 રૂપિયા મળ્યા હશે. મારે એ સમજવું છે કે શું ઓવરઓલ આ ફરિયાદો છે કે લોકોને સહાય નથી મળી આ માવઠાની? એમાં અમુક લોકોને સહાય મળી છે. જે તે વખતે વીસી અને કોઓર્ડિનેટ કરી અને આંકડાકીય માહિતી જે ફોર્મ ભરાણા હતા જી. એમાં મોટા ભાગના ખેડૂતોને જેને જમીન માપણીનો ઇસ્યુ છે જી. અને જે પ્રોબ્લેમ આવ્યા છે ફોર્મ રિજેક્ટ થયા એવા લોકોને નથી મળી. બરાબર. સહાયમાં હું માનું છું ત્યાં સુધી 30 થી 32% લોકો હજી આજની તારીખમાં આ સહાયથી વંચિત છે. આ રિયાલિટી છે. નહીં, તમે માનો છો એવું નહીં હેમંતભાઈ. તમે ક્યાંકથી કોઈ ફીડબેક લીધો હોય, તમને ક્યાંકથી કોઈ ખબર હોય તો આજની તારીખે એ ડેટા તમારે આપવા જોઈએ. હું એટલે કહું છું, સાંભળો મારી વાત સાંભળો. સરકાર એવું કહે છે કે 30.31 લાખ અરજીઓ એને ઓનલાઈન પોર્ટલના માધ્યમથી મળી હતી માત્ર 22 દિવસમાં, અને 2 મહિનામાં એટલે કે ડિસેમ્બર સુધીમાં, જાન્યુઆરી સુધીમાં એને 30,54,000 ખેડૂતોને સહાય એ ચૂકવી દીધી છે. તો તમે આ 71માંથી 54 ને બાદ કરો તો 16-17 હજાર ખેડૂતો ટોટલ આ 31 લાખમાંથી એવા છે જેને સહાય નથી મળી એવું કહે છે. તો 35% ખેડૂતો તો હું કહી દઉં કે 30,71,000 ને મળી ગઈ છે. એવું નહીં, તમારી પાસે કોઈ ફેક્ટ હોય, તમને કોઈ ખેડૂતોએ કીધું એ આખે ગામમાં ક્યાંય ના મળી હોય તો હું એ કહું છું આપણે બધા એક જ દિશામાં એ કહી દઈએ છીએ 30% લોકોને નથી મળી. પણ શેના આધારે 30% લોકોને નથી મળી? 4-5 દિવસ પહેલા ગાંધીનગર ખેતીવાડી અધિકારીને આ સંદર્ભે દ્વારકા અને જામનગર જિલ્લાની જે વાત થઈ હતી, પાલભાઈ રૂબરૂ ગયા હતા ત્યારે હું એમાં ટીમમાં સાથે હતો અને જેટલા બાકી છે એની વિગતવાર ગાંધીનગર ખેતીવાડી નિયામક અધિકારીને આંકડાકીય માહિતી એને આપી છે. એને ઈ હોત કીધું હું જોવરાવી લઉં અને એને પોતે સ્વીકારેલી આ વાત છે. આ અંદાજી હંબક વાત નથી. ઓકે, એટલે તમે ગામના ખેડૂતોને આંકડાકીય નહીં, જામનગર જિલ્લામાં કાલાવડ તાલુકાના જે લોકો બાકી છે એની વિગત છે. જામનગર થી જે આંકડા આવ્યા છે, અમે વોટ્સએપમાં મેસેજ જાહેર કર્યો હતો કે કોઈને સહાય ન મળી હોય તો અમને જાણ કરો. હું તમને એ જ કહી રહ્યો હતો. તમે હવે જયારે મેં તમને સવાલ કર્યો કે 30-35% ખેડૂતોને સહાય નથી મળી એવું એક નેતાની જેમ આપણે ખેડૂત તરીકે કહી દઈએ, તો હવે તમે એવું કહો છો કે જામનગરના કાલાવડ તાલુકાના આ ગામને નથી મળી. તો મુદ્દો એ છે કે નહીં, ખેડૂત કેવી રીતે પોલિટિકલ હોઈ શકે? હું તમને ખાલી એટલું પૂછું છું કે જે પોલિટિકલી વાત જ નથી હેમંતભાઈ, ફાઇન નથી ને ગાંધીનગર ખેતીવાડી નિયામક ને. ઓકે ચલો, એ ડેટા પણ તમે પાલભાઈની જોડે હતા તો હું એમની પાસેથી લઈ લઉં છું. પાર્થભાઈ ને ધર્મેશભાઈ. હા પાર્થભાઈ, ફાઇન. હેમંતભાઈ આવું તમારી પાસે, હું સમજી ગયો, એ લઈ લઉં, હું એ પણ લખું છું. હા ફાઇન, ચલો પાર્થભાઈ, સૌથી પહેલા પાર્થભાઈ સેમ સવાલ. હા ધર્મેશભાઈ તમારી પાસે આવું. પાર્થભાઈ, પાર્થભાઈ સુરતીને મારો અવાજ સંભળાય છે? ઓકે, યસ ધર્મેશભાઈ તમારો ટર્ન. ચાલો ધર્મેશભાઈ નહીં સંભળાતો અવાજ? ભાઈ ધર્મેશભાઈ તમને મારો અવાજ આવે છે? પાર્થભાઈ તમને અવાજ આવે છે? ઓકે પાલભાઈ તો આવે છે સાહેબ, આવે છે. હાજી બોલો, તો જવાબ આપો. હા સાહેબ બોલો, શું કરો? તમારો સવાલ એકવાર બોલજો ને. પાર્થભાઈ સવાલ મારો એ હતો
કે તમારે ત્યાં જે કંઈ નુકસાન થયું હશે એના પ્રમાણમાં 22,000 રૂપિયા હેક્ટર દીઠ અને 2 હેક્ટર દીઠ 44,000 રૂપિયાની મહત્તમ મર્યાદામાં સહાય ચૂકવવાની હતી. એક મુદ્દો એવો ચાલ્યા કરે છે કે ગામોને એ સહાય નથી મળી, તો એ ગામો પણ ક્યારેય બહાર નથી આવતા. તો હું એ સમજવા માંગુ છું કે તમારા વિસ્તારમાં એ ખેડૂતોની ફરિયાદ હશે કે એનું નુકસાન વધારે થયું પણ સહાય ઓછી મળી, પણ સહાય નથી મળી, એ કેટલા પ્રશ્નો છે પાર્થભાઈ? સાહેબ, આમાં એવું છે, જયારે સહાય ભરવાની શરૂઆત થઈ હતી જી. ત્યારે નેટવર્કના એટલા ઇસ્યુ હતા વેબસાઇટની અંદર ઓકે. કે ત્યાં સાઇટ ચાલતી જ નહીં હતી. ઓકે, એમાં કેટલાક લોકોના ફોર્મ, ખેડૂતોના ફોર્મ લાઈનોમાં કેટલા રાતોરાત ઉભા રહેતા હતા, છતાં કેટલાક ખેડૂતોના તો ફોર્મ જ નથી ભરાયા. ઓકે, સૌથી મોટો પ્રશ્ન તો પહેલા આપણી ટેકનિકલ સિસ્ટમનો છે. હા, તે સમયે આપણી વેબસાઇટ ના ચાલવાના કારણમાં કેટલાક ખેડૂતો લોકોના ફોર્મ જ નથી ભરાયા. બીજો પ્રશ્ન છે કે લોકો લાઈનમાં ન ઉભા રહેવાના લીધે કેટલા લોકોના ફોર્મ કેન્સલ થયા. અને બીજી વસ્તુ, એક જમીનમાં 4-4, 5-5 ભાગીદારો હોવાના કારણે કેટલાક ખેડૂત લોકો એમાં સહિયાળી ખેતી કરતા હોવાના લીધે એમાં એક ખેડૂત લોકોને સહાય મળવા પાત્ર થઈ નથી. તો તમારા ધારાસભ્ય અને તો એવો એમાં બીજો દાવો પ્રશ્ન કરે છે છે કે કે એની પાસે એક બેનિફિશિયરીના એવું લિસ્ટ છે કે ક્લિક કરો એટલે ખબર પડે કે એને સરકારના શું લાભ મળ્યા છે. મુકેશ પટેલ છે ને તમારા ધારાસભ્ય? તો હા, તો અમારા કોઈ મુકેશ કોઈ પટેલ એને લિસ્ટ ના ધારાસભ્ય છે, થમાય માજી એવું મિનિસ્ટર. કોઈ એને લિસ્ટ ના થમાય એવું કે મારા ગામમાં જયારે અમે ફોર્મ ભરવા ગયા ત્યારે આ બધું એ સરકારની મર્યાદામાં ફોર્મ ભરવાના રહી ગયા હતા, લો અમારા નામો અપાવો તમે સહાય, કોઈ ગયું હતું કે નહીં? કોઈ કીધું કે નહીં? અરે સાહેબ, મારા ગામમાં 4,000 ની વસ્તી છે, તેમાં ખાલી 70 ફોર્મ ભરાયા છે બળબોધન ગામની અંદર. ઓકે. 70 થી 100 ની વચ્ચેનો એક આંકડો છે. ને મારા ગામની અંદર અત્યારે હાલની તારીખમાં 1,500 થી 1,700 વીઘા ખેતી લાયક જમીન છે, તેમાં ડાંગરનો પાકની ખેતી થાય છે. પાર્થભાઈ, હું તમને એ જ સમજાવું છું, તમે મારો સવાલ નથી સમજતા. ખાલી તમારા ગામમાં 4,000 ની વસ્તીએ 70 લોકોના ફોર્મ ભરાયા. હું એવું સમજુ કે 1,000 ફેમિલી હશે જે અથવા ખેડૂત ખાતેદારો હશે તમારા ગામમાં જે ખેતી કરતા હશે, તો જેના ફોર્મ ના ભરાયા એને ક્યાંય કોઈ જગ્યાએ ફરિયાદ જ ના કરી, એ બધા હાથ ઉપર હાથ જોડીને બેઠા રહ્યા. તમારા ગામમાં કોઈ તાલુકા પંચાયતનો સભ્ય નહીં ગયો હોય, તમારું ગામ જિલ્લા પંચાયતમાં ક્યાંય નહીં આવતું હોય, અને આ ધારાસભ્ય અને સાંસદો જે મોટી મોટી વાત કરે છે તો એની આગળ તમે લોકો ના ગયા, તો આપણે લોકો એમને હાથ જોડીને બેઠા રહ્યા કે આ બરાબર છે, ઇન્ટરનેટ બંધ હતું, ફોર્મ ના ભરાયા, અને સરકારે એવું કહી દે કે બધાની અરજીનો અમે નિકાલ કરી દીધો, જેટલી અરજી અમને મળી હતી બધાને અમે પૈસા આપી દીધા. આ વાત ખાલી કહેવા પૂરતી છે. જમીની સ્તર પર ખેડૂતોને આ મુદ્દે ઓફલાઈન મુદ્દાનો તો પહેલા કહેવામાં આવ્યું જ નથી કે ઓફલાઈન ફોર્મ પણ ભરવામાં આવનાર છે. આ વસ્તુ અમારા ગામોની અંદર, તાલુકાની અંદર કહેવામાં જ આવ્યું નથી. અને ખાલી ઓનલાઈન સિસ્ટમ કરીને આટલી તારીખમાં ફોર્મ ભરવાનું છે, આટલી તારીખમાં ફોર્મ ભરવાનું છે, છેલ્લી તારીખ આપીને ખેડૂતોને ડરાવી દેવામાં આવ્યા હતા. અને પહેલી વાર તો ખેડૂત આ નુકસાનીમાં એટલો બધો ગભરાઈ ગયો હતો, અને તેના લીધે આ ખેડૂતોને કોઈ તાલુકા પંચાયતના સભ્ય કે જિલ્લા પંચાયતના સભ્ય ગામમાં આવ્યો જ નથી અમારે ત્યાં તો. તમે લોકો એટલે ડરો એમ છો? ગુજરાતનો ખેડૂત કોણ ડરાય? એકદમ ખોટી છે. ગુજરાતના ખેડૂતને પાર્થભાઈ ડરાઈ કોણ જાય? અરે સાહેબ, મારે ડરાયેલા 5 લોકોને મળવું છે. મારે મને મળાવજો તમે, હું કહું છું મારી ટીમને, તમારી પાસેથી નંબર લઈ લઉં છું, અને કોણે એ તમારા ઓલપાડના ખેડૂતને ડરાય મારે એ પણ સમજવું છે. પાલભાઈ, એક સૌથી મોટો મુદ્દો એ છે, ડરાવવાનો મતલબ એ છે કે ઓકે ફાઇન, હું આવું પાર્થભાઈ, ફરી પાછો આવું. પાર્થભાઈ, પાલભાઈ, એક સૌથી મોટો મુદ્દો એ છે કે જયારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યો એવું કહી રહ્યા છે કે ઓક્ટોબર 2025માં જે વરસાદ પડ્યો અને એની સહાય ચૂકવવામાં સરકાર નિષ્ફળ રહી છે. સરકારને જયારે અમે પૂછ્યું તો કેટલાક આંકડાઓ મને એવા મળ્યા જેની વાત હું અગાઉ ઓલરેડી કરી ચૂક્યો છું, પણ મોટા મોટી વાત એવી છે કે 30,71,000 ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી, અને એમાંથી સરકાર એવો દાવો કરે છે કે 17,000 ને બાદ કરતા એને 30,54,000 ખેડૂતોને એના ખાતામાં સહાય ચૂકવી છે. તો આમાં કાં તો એ ધારાસભ્યોને ખબર નથી કે લોકોના ખાતામાં 22,000 અને 44,000 ગયા છે, અને કાં તો માત્ર પોલિટિકલ આક્ષેપબાજી છે કે ભાઈ નથી જ પૈસા મળ્યા. તમારે જે જવાબ આપવો એ આપો. પાલભાઈ. હેમંતભાઈ, તમે મને છૂટ આપી છે, તમારે જે જવાબ આપવો એ આપો, પણ મારે એમ કોઈ એવો જવાબ નથી આપવો જેની અંદર પોલિટિક્સ હોય. હેમંતભાઈ, આપે જ આંકડો કહ્યો કે 17,000 ખેડૂતોના પૈસા બાકી છે. તો
તો 17,000 જે ખેડૂતોના પૈસા બાકી છે એ 17,000 ખેડૂતો એવા છે કે જેને બંને હપ્તા નથી મળ્યા. સમજો, 17,000 જે ખેડૂતો છે એ બંને હપ્તા નથી મળ્યા એવા ખેડૂતો બાકી છે. જે સહાય હતી એ પેટર્ન સમજવાની વાત છે. એની અંદર 22,000 માંથી 5,000 એ રાજ્ય સરકાર આપતી હતી અને 17,000 SDRF ને મળતા હતા. એટલે એક હપ્તો જે છે SDRF નો, બીજો હપ્તો છે એ રાજ્ય સરકારની સહાયનો. કેટલા એવા ખેડૂતો છે કે જેને બીજો હપ્તો નથી મળ્યો અથવા તો પેલો હપ્તો નથી મળ્યો. આ જે તમે જ અત્યારે આંકડો આપ્યો છે કે 8,736 ખેડૂતોને પૈસા મળ્યા છે, સોરી કરોડ રૂપિયા સરકારે ચૂકવી દીધા છે. એટલે એના ઉપરથી સ્પષ્ટ થાય છે કે સરકાર પોતે 264 કરોડ રૂપિયા સરકારે નથી ચૂકવા. આ આંકડો મારો કાઢેલો તો નથી, આ તો સરકારનો જ જવાબ છે. 264 કરોડ રૂપિયા એટલે નાની રકમ નથી ભાઈ હેમંતભાઈ. બીજી વાત જે આપણે ઇન્ટ્રોમાં જે કરી, એક સંવેદનાની બહુ સારી વાત તમે એમાં કહી હતી કે જે ગુજરાતના ખેડૂત પણ નહોતા, જે ખેતરે કોઈ દિવસ પગ નથી મૂક્યો એવા લોકો કહેતા હતા અને સંવેદના હતી. અને એ જ સમયે આપણે દક્ષિણ ગુજરાતના એક માનનીય મંત્રીશ્રીની સંવેદના દેખાઈ કે જેને હાથમાં ખેડૂતનો પાક લઈને ગયું હતું, કે આમાં ડાંગર લઈને ગયું હતું કે આમાં વાસ આવે છે. એટલે એ સંવેદના પણ આપણે એક બાજુ ગુજરાતની સંવેદના હતી અને બીજી બાજુ મંત્રીઓની સંવેદના. એ બે મંત્રીઓને મહામંથનના મંચ ઉપરથી મેં જે ધોયા છે, મેં જે સવાલો પૂછ્યા છે એ હોલબુટ વાળા મંત્રીને, પાલભાઈ કદાચ તમને ખબર હશે. તો મુદ્દો એ નથી કે હા તમને ખબર હશે કે એ દિવસે સૌથી વધારે પૂછનારો હું હતો કે ભાઈ તમને લોકોને ભાન હોવું જોઈએ, અને એ સંવેદનાની વાત મેં એ દિવસે પણ કરી હતી. મુદ્દો એ છે કે જેનરિક વાત થઈ રહી છે. હું એ સમજવા માંગુ છું. તમે જાઓ છો ગામડાઓમાં, તમે ખેડૂતો પાસે જાઓ છો, તમને ખેડૂતો એવું કહે છે કે અમને સહાય નથી મળી. જો આટલા બધા ખેડૂતોને સહાય ન મળી હોય તો અત્યાર સુધીમાં તો બહુ મોટું આંદોલન ઉભું થઈ ગયું હોય. આવું છું હેમંતભાઈ, એના ઉપર જ આવું છું. મેં મારા દ્વારકા જિલ્લામાં મેં મારો નંબર જાહેર કર્યો ઓફિસનો, અને દ્વારકા જિલ્લામાં 1800 ખેડૂતોના મેસેજ આવ્યા. જે તમે કહ્યું ને કે આ બાબતે કોઈ કામ કર્યું છે, હું એ જ કહું છું. 1800 ખેડૂતોના મને મેસેજ આવ્યા કે અમને પાક નુકસાનીનો એક હપ્તો નથી મળ્યો, કોઈ કહ્યું બીજો હપ્તો નથી મળ્યો, કોઈ કહ્યું કે એક પણ હપ્તો નથી મળ્યો. જિલ્લાના ખેતીવાડી અધિકારી પાસે જયારે મેં જવાબ માંગ્યો તો દ્વારકા જિલ્લાના 800 ખેડૂતો એવા છે જેને એક પણ હપ્તો નથી મળ્યો. આ બાબતે જયારે હું રાજ્યના ખેતી નિયામક પાસે ગયો ત્યારે રાજ્યના ખેતી નિયામક મારા આમાં સોશિયલ મીડિયામાં છે, બરાબર છે, ઉધતાઈ ભર્યો અને જવાબ આપવાના બદલે એ પોતાની ચેમ્બર છોડી અને જતા રહે છે, ભાગી જાય છે. પણ હેમંતભાઈ જે આપે જે ઇન્ટ્રોમાં વાત કરી એમાં હું થોડુંક આપણું એટલે કે ગુજરાતના લોકોનું ધ્યાન દોરવા માંગુ છું. કેન્દ્ર સરકારની સહાય વાળી જે વાત આવી એમાં ખાસ 10 ઓગસ્ટ 2020 ના દિવસે પાક વીમા યોજના બંધ થઈ ત્યારે ખેડૂતોએ 432 કરોડનું પ્રીમિયમ ભરી દીધું હતું. પ્રીમિયમ ભરી દીધા પછી સરકારે યોજના બંધ કરી. આજની તારીખમાં એ પ્રીમિયમ જે ખેડૂતોના પૈસા હતા ખેડૂતોએ ભર્યા. પાલભાઈ, આજ તો મારે આના વિશે હું 1000 વાર આ ચર્ચા કરી ચૂક્યો છું. આજ તો મારે આ 10,000 કરોડની જ વાત કરવી છે. હું આના ઉપર સરકારને 1000 સવાલ પૂછી ચૂક્યો છું. મારે માત્ર આજે આ 10,000 કરોડ વાળી ચર્ચા કરવી છે. આજ તમે એના વિશેની જેટલી માહિતી એટલી કહી દો. 800 ખેડૂતોને દ્વારકા જિલ્લામાં સહાય નથી મળી એ કીધું તમે, ને એની આગળ ચાલો, તમે એની આગળ વાત કરો. આજે એક પણ જૂના ટોપિક ઉપર વાત નથી કરવી. આજ નર્મદાનું પાણી કોઈ નહીં લાવતા તમારા બે માંથી એક. હા બોલો. નર્મદાના પાણીની વાત આજ નહીં લાવતા, આજ નહીં લાવતા. આજે નહીં, આજે આ 10,000 કરોડની વાત કરીએ એમ કઉ છું. આપણે એના ઉપર જ આવું છું, પણ તમે વાત કરવા દો તો આવું ને. હું વાત કરવા દઈશ તો 1 કલાક હમણાં પૂરી થઈ જશે, મને ખબર છે ને. હું એ કહું છું કે એ પ્રીમિયમ ચૂકવું નહીં ચૂકવું એ ખેડૂતના ખાતામાંથી ગયા હતા. હું 1000 સવાલ પૂછી ચૂક્યો છું. તમને 500 વાળા ચેનલમાં હું લઈ આવ્યો છું એ સવાલોને પૂછવા માટે. પણ જયારે પણ કોઈ ખેડૂતના મુદ્દા ઉપર આપણે વાત કરીએ, ભૂતકાળમાં જતા રહીએ, વાત પૂરી થઈ જાય છે. આજે આપણે 10,000 કરોડ પર રહેવું છે. બોલો પાલભાઈ, બોલો, તમને મોકો છે બોલવાનો, બોલો. હું હેમંતભાઈ એ વાત ઉપર જ આવું છું. હું એ જ કહું છું, તમે મારા ટર્મની અંદર તમે મારો જ સમય બગાડો છો. અરે કોઈ બગાડતું નથી, હું તો અહીંયા પૂછવા જ બેઠો છું. મારે તમારો સમય બગાડવો તો હું એકલો જ બોલતો ને. બોલો.
એટલે હું એના ઉપર જ એટલે એવી જ રીતે જે 17,000 ખેડૂતો છે બરાબર છે એમાં આપણે 22,000 ને 44,000 ની જે વાત કરીએ છીએ પણ વાસ્તવિકતા એમાં એ છે કે બધાને 22,000 નથી મળ્યા, બધાને 44,000 નથી મળ્યા, પણ 17,000 ખેડૂતો જે બાકી છે એના એવરેજ આપણે તોય 44,000 પકડી લઈએ બરાબર છે, તોય 174 કરોડ 80 લાખ રૂપિયા એના બાકી થાય છે. અને એના સિવાય એક હપ્તો કે બીજો હપ્તો ન મળ્યો હોય એવા 190 કરોડ રૂપિયા જે છે એ આજની તારીખમાં ખેડૂતને મળ્યા નથી. બંનેનો સરવાળો જે તમે કહ્યું એ 10,000 કરોડ, 8,736 કરોડ અને આ 264 કરોડ રૂપિયા જે આજની તારીખમાં નથી મળ્યા બરાબર છે. સરકાર 264 કરોડ રૂપિયાની જાહેરાત કરે ને તો એના મોટા મોટા ગીત ગાય છે બરાબર છે. જયારે 264 કરોડ રૂપિયા નથી મળ્યા તો એ પણ બહુ નાની વાત નથી હેમંતભાઈ, ખૂબ મોટી વાત. ચલો હિરેનભાઈ એનો જવાબ આપો કે સરકાર એવો દાવો કરે છે કે 30,71,000 અરજીઓ આવી, 30,54,000 ને અમે ચૂકવી દીધા. એ આંકડો મેં કાઢ્યો, 17,000 હજુ પણ બાકી રહી ગયા. જવાબ એવું કહે છે કે હજુ પણ એ પ્રક્રિયામાં છે, કોઈ વિચારાધીન મામલો છે. ચલો 30,54,000 ને ચૂકવી દીધી એ નથી જોવું અને હવે એ જોવું છે કે 17,000 ને એ કેમ પૈસા નથી મળ્યા. હિરેનભાઈ જવાબ આપો. હેમંતભાઈ, આજે આપ કૃષિ રાહત પેકેજ ઉપર વાત કરી રહ્યા છો. ગુજરાતના ખેડૂતો જયારે ઓક્ટોબર મહિનાની અંદર મુશ્કેલીની અંદર હતા ત્યારે રાજ્યની સરકાર, રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી, રાજ્યના કૃષિ મંત્રી આદરણીય જીતુભાઈ વાઘાણી સહિત ગુજરાતનું મંત્રીમંડળ અને ગુજરાતની જનતા જે ખેડૂતોના પાથરા તણાતા હતા એની ચિંતામાં સમગ્ર ગુજરાતની જનતા એ ખેડૂતો સાથે હતી. અને જયારે ગુજરાતના ખેડૂતો તરફથી માંગ આવી કે અત્યારે જે નુકસાની થઈ છે એનું સર્વે નહીં, માત્ર પંચરોજ કામ કરો. ગુજરાતની સરકારે ઇતિહાસમાં પહેલી વખત પંચરોજ કામ કરીને 10,000 કરોડની સહાયનું પેકેજ એ ગુજરાતના ખેડૂતો માટે ડિક્લેર કર્યું. અને એ ડિક્લેર થયા પછી જે વીસીએ મારફતે 30,71,000 જેટલી અરજીઓ આવી, એમાંથી 30,54,000 ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી છે. 8,0736.93 કરોડની સહાય એ ગુજરાતના ખેડૂતોના ખાતામાં ડીબીટીના માધ્યમથી કોઈ વચેટીઓ નહીં, સીધી જ ખેડૂતોના ખાતાની અંદર જમા થઈ છે. ગુજરાતનો ખેડૂત આનાથી ખુશ છે. પરંતુ 16 થી 17,000 જે ખેડૂતો જેમની અરજીઓ પેન્ડિંગ આજની તારીખે પેન્ડિંગ છે એમાં ક્યાંક ને ક્યાંક આધાર કાર્ડ સાથે બેંક એકાઉન્ટ લિંક નથી એવા પ્રશ્નો છે. બંધ અથવા તો કેવાયસી નહીં થયેલા જે ખેડૂતોના ખાતા છે એ એક પ્રશ્ન છે. જનધન અને પોસ્ટના જે ખાતાઓ છે એમાં ખાતાની અંદર લિમિટ મર્યાદાઓ છે, એના હિસાબે ક્યાંક ને ક્યાંક તકલીફો છે. આધાર બેઝ ટ્રાન્ઝેક્શન થતું હોય એટલે કે વેરિફિકેશન થઈ રહ્યું છે એમના હિસાબે ક્યાંક ને ક્યાંક તકલીફો છે. જે ખેડૂતોએ અરજી કરી છે એ ખેડૂતોને આ પૈકીના કોઈ પ્રશ્નો હશે, તંત્ર સામેથી એમનો સંપર્ક કરીને એમને જણાવી રહ્યું છે કે તમારે બેંક ખાતાની અંદર કેવાયસી કરો, આધાર કાર્ડ એની સાથે અપડેટ કરાવો. આ બધું જ કરી અને રાજ્યની સરકાર તમામ ખેડૂતો જે અરજી કરી છે અને મળવાપાત્ર છે એ તમામ ખેડૂતોના ખાતાની અંદર આગામી સમયની અંદર એમને મળવાપાત્ર જે રકમ છે એ 100% ચૂકવશે. એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું એટલા માટે કહું છું કે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી આની ઉપર સતત દેખરેખ રાખી રહ્યા છે. અને કોઈ ખેડૂતના હકનો પૈસો જેનો કોળિયો છીનવાયો છે એવા કોઈ ખેડૂતને એનો પૈસો ન મળે એ ચલાવી લેવાને સરકાર ચલાવી લેવા માંગતી નથી. ત્યારે આ પ્રકારના કોઈ આક્ષેપ પ્રત્યાક્ષેપમાં પડ્યા વિના જે પણ બાકી હોય એને કઈ ખૂટતું હોય, એના એકાઉન્ટ સાથે કઈ ખૂટતું હોય તો આપણે સૌએ એમને મદદ કરવી જોઈએ, માર્ગદર્શન આપવું જોઈએ અને એમના ખાતાની અંદર રકમ આવે એ માટેના પ્રયાસો કરવા. હિરેનભાઈ તમે પણ ગામડાઓમાં જાઓ છો, કિસાન મોરચો ની જવાબદારી તમારી પાસે છે. તમારી પાસે પણ કોઈ ખેડૂત આવતા હશે ને કહેતા હશે કે મને સહાય નથી મળી, તમે લોકો શું કરો છો એમાં? કદાચ કોઈ વ્યક્તિ તમારા ધારાસભ્ય સુધી ના પહોંચી આવે છે, કદાચ કોઈ વ્યક્તિ જ્યારે કોઈ ખેડૂત તમારા ધારાસભ્ય સુધી ના પહોંચી શકે પણ તમારા લોકો સુધી પહોંચી ગયો, તમે શું કરો છો? રોનક હેમંતભાઈ, આ વિષયની અંદર હું તમને કહીશ કે કૃષિ રાહત પેકેજ જયારે ગુજરાતનો ખેડૂત એ મુશ્કેલીની અંદર હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ ખેડૂતો વચ્ચે હતો, ગામડાઓ વચ્ચે હતો. જયારે અસહાય પેકેજ ડિક્લેર થયું અને ત્યારે પણ વીસીએ મારફતે એમની સમય મર્યાદાની અંદર અરજી થાય એ માટેના પ્રયાસ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કરતો હતો, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ કરતા હતા. આજે અમારી પાસે આ પ્રકારનો કોઈ પ્રશ્ન આવે છે તો એમનું આધાર કાર્ડ મંગાવીએ છીએ અને એ આધાર કાર્ડ સાથે તાલુકાના જે ખેતીવાડીના અધિકારી હોય કે જિલ્લાના ખેતીવાડીના અધિકારી હોય
એમને મોકલીને પૂછીએ છીએ કે આ વ્યક્તિને સહાય નથી મળી તો એનું કારણ શું? ઓકે. એ અમને કારણ આપે છે. સામે એ ખેડૂતને એ પ્રશ્ન જેને પ્રશ્ન કરતા છે એ ખેડૂતને જણાવીએ છીએ કે આ કારણથી તમારા ખાતાની અંદર પૈસા નથી આવ્યા, આ પ્રકારની તમે જે બાકી છે વિધિ એ પૂરી કરશો એટલે તમારા ખાતાની અંદર ઓકે. પૈસા જમા થશે. આ પ્રકારે અમે એમને માહિતી આપીએ ઓકે, છીએ. પાલભાઈ એ સવાલ જે મેં હિરેનભાઈને કર્યો તમને પણ કરું છું કે તમે ગામડાઓમાં જાઓ છો, બહુ સારું કામ કરો છો. તમે એક વાત લઈ આવ્યા કે દ્વારકા જિલ્લાના આ 800 ખેડૂતોને એ સહાય નથી મળી. તમે એનું કોઈ લિસ્ટ પણ બનાવ્યું હશે, પણ તમારા મોટા ભાગના ધારાસભ્યો એ પથ્થર મારીને ભાગી જાય છે. એનું એવું કોઈ કનેક્શન છે નહીં. તમે તો ગુજરાતના કિસાન કોંગ્રેસના પ્રમુખ છો, તમે એમને પણ શીખવાડજો. જો એ લિસ્ટ લઈને આવ્યા હોત તો હું નથી માનતો કે આ 17,000 માંથી પણ કોઈ એકય બાકી રહ્યો હોત. તો એ સરકારે શોધવા જતા પહેલા એ ધારાસભ્યો લઈને એને આપી દીધા હોત કે આ રહ્યા એ મારા વિસ્તારના 300, કોઈકના વિસ્તારના 1100, કોઈકના વિસ્તારના 400 લોકો જેનું હજુ પણ એમને સહાય નથી મળી. પાલભાઈ. હેમંતભાઈ, આપે જે સવાલ કર્યો કે આપ શું કરો છો આવા ખેડૂતોના પ્રશ્નો આવે, મેં અગાઉ અત્યારે જ કહ્યું કે અમને કોઈની ફરિયાદ આવે એની પહેલા અમે પોતે વોટ્સઅપ નંબર જાહેર કર્યો છે દ્વારકા જિલ્લા માટે. એમાં જે ખેડૂતોને ટેકાના ભાવે પૈસા ના મળ્યા પાલભાઈ, મેં તમને નથી પૂછ્યું, મેં તમને નહોતું પૂછ્યું, હિરેનભાઈને પૂછ્યું. મારો તમને જે સવાલ છે હું ફરી કહું છું. તમે એ લિસ્ટ શોધી લાવ્યા કે આ 800 લોકો. આવું તમારા સવાલ. હા, મારો સવાલ મેં કીધું તમે ના સમજ્યા. હા, બોલો. મારો સવાલ સમજ્યા ને? શરૂઆત કરી. હા, મારો સવાલ સમજ્યા. એટલે એ અમે આ રીતે આખે સામેથી ખેડૂતો પાસેથી લિસ્ટ મંગાવ્યું. એ લિસ્ટ જિલ્લાના ખેતીવાડી અધિકારીને આપ્યું, એ લિસ્ટ રાજ્યના ખેતી નિયામકને આપ્યું. અને હિરેનભાઈ એવું હમણાં કહેતા હતા કે આવું અમારા ધ્યાનમાં આવે તો અમે એને આધાર બેઝ હિરેનભાઈ મને નંબર આપો તો 1800 ખેડૂતોનું જે લિસ્ટ છે મારી પાસે દ્વારકા જિલ્લાનું, એ 1800 ખેડૂતોનું લિસ્ટ હેમંતભાઈ હિરેનભાઈ હિરપરાને વોટ્સઅપ કરી આપું. એ આધાર કાર્ડ મંગાવ્યા પણ કેટલા દિવસમાં. હેમંતભાઈ, આમાં સૌથી મોટો સવાલ એ છે કે ઓક્ટોબર મહિનામાં કમોસમી વરસાદ થયો અને એના પૈસા આજની તારીખમાં હજી ખેડૂતોને મળ્યા નથી. અને આજે આપણે 17,000 ની વાત કરીએ છીએ, 17,000 બે હપ્તા નથી મળ્યા એવા ખેડૂતોની વાત કરીએ છીએ. જેને પહેલો હપ્તો કે બીજો હપ્તો નથી મળ્યા એવા આનાથી બહુ વધારે સંખ્યા છે. કારણ કે આ જે આંકડા છે 10,000 માઇનસ 8,736 કરોડ, તો એ 264 કરોડ રૂપિયા થાય છે. એટલે બહુ વધારે સંખ્યા ખેડૂતોની છે. દ્વારકા જિલ્લાનું લિસ્ટ મારી પાસે છે, પણ સરકાર પાસે તો ઓલરેડી દરેક જિલ્લાનું દરેક ગામનું એમની પાસે તો લિસ્ટ છે. તો બધી સરકારની શુદ્ધ દાનત હોય, શુદ્ધ ઈરાદો હોય તો આ સરકારે તાત્કાલિક કેમ એની પ્રક્રિયા ના કરી? દાખલા તરીકે મારી પાસે 800 જણા આ એવા છે, 1800 જણા, તો એમાં અમે વ્યક્તિગત 5 જણાને બેસાડીને ફોન કરાવડાવ્યા છે કે તમારા પહેલો હપ્તો બાકી છે, બીજો હપ્તો બાકી છે, કેવી રીતે છે. તો એમાંથી 800 જણા એવા મળ્યા છે હેમંતભાઈ. અને મારી પાસે તો બહુ નાનું એવું સેટઅપ છે, પણ તો સરકાર પાસે બહુ મોટું વિશાળ સેટઅપ છે. સરકાર કેમ આ ના કરી શકે? જો એક હું મારા જિલ્લામાં કરી શકતો હોઉં તો સરકાર કેમ આ ના કરી શકે? પાલભાઈ, એક મિનિટ હિરેનભાઈ આવું તમારી પાસે. પાલભાઈ, મારો એક નાનકડો એવો સવાલ એવો હતો કે તમે તો તમારી પાસે કોઈ સત્તાવાર કોઈ હોદ્દો નથી, તમે ધારાસભ્ય નથી, તમે ચૂંટાયેલા વ્યક્તિ નથી, છતાં પણ તમે શોધી પાડ્યું કે 800 કે 1800 ખેડૂતો મારા વિસ્તારમાં, જ્યાં હું કાર્યક્ષેત્ર, મારું કાર્યક્ષેત્ર છે, ત્યાંથી એમને સહાય નથી મળી. માનો કે સરકાર પણ શોધવા જાય તો કાલે ઉઠીને ફરી એ આક્ષેપ લાગશે કે 3,54,000, 30,54,000 ને આપી, પણ આ 17,000 ને હજુ પણ નથી આપી. મારો ખાલી સવાલ એટલો હતો કે તમે તમારી સિસ્ટમમાં એ કોંગ્રેસના ધારાસભ્યોને પણ શીખવો કે કેવી રીતે લોકો પાસેથી એ ડેટા લઈ લેવાય. મેં સરકાર કરશે, હું હિરેનભાઈને કહું છું કે તમે 800 કે 1800 નું લિસ્ટ તમે હિરેનભાઈને આપી દો. હું હિરેનભાઈ પાસેથી ફોલોઅપ લઈશ કે તમે સરકારમાં ગયા હતા કે નહીં, તમે સહાય માટે મથ્યા હતા કે નહીં. પણ ધારાસભ્યો છે, એની પાસે ઘણો બધો સ્ટાફ પણ હોય છે, રિસોર્સિસ હોય, ઓફિસીસ હોય. ખાલી પથ્થર મારીને ભાગી જનારા મોટા ભાગના લોકો છે. તમે 6 વાગ્યા પછી 7 વાગ્યા પછી આ મામલે એ કોંગ્રેસના ધારાસભ્યને ફોન કરો. સાહેબ, એક ધારાસભ્ય ફોન ના ઉઠાવે. બોલો પાલભાઈ, કરવો જ તમારો ફોન? તમે સરા જાહેર કરી જુઓ. માત્ર ને માત્ર પથ્થર ફેંકનારા તમારામાં જાજા છે. અને હું આ એક પત્રકાર તરીકે વાસ્તવિકતાના આધારે કહું છું, મારા અનુભવના આધારે કહું છું કે પાલ આંબલિયાની ગુજરાત કોંગ્રેસને દરેક તાલુકાએ જરૂર છે. પાલ આંબલિયાનું કાર્યક્ષેત્ર
ખંભાળિયા, દ્વારકા અને જામનગર નથી. એને દરેક તાલુકાએ એ ગુજરાત કોંગ્રેસને જરૂર છે કે જે લોકોના પ્રશ્નોને ઉઠાવે, ખેડૂતોના મુદ્દાને લઈને આવે, એની સંવેદનાઓને સમજે. પણ તમારે ત્યાં જે આ પૂછનારા ધારાસભ્યો છે ને, જે લખીને ધારાસભામાં આપે છે, માત્ર ને માત્ર પથ્થર ફેંકીને ભાગી જનારા લોકો છે. માત્ર ને માત્ર પથ્થર ફેંકીને ભાગી જનારા લોકો, જેને એ બિલકુલ તમા નથી કે એના વિસ્તારમાં 100 ખેડૂતો કે 200 ખેડૂતો કે 1000 ખેડૂતો સહાય વગરના રહ્યા છે, એને બિલકુલ તમા નથી. એ સહાય ચૂકવાઈ ગઈ, સરકારે દાવો કરી રહી છે, એને આ 2 મહિના પૂરા થઈ ગયા. મને બતાવો કયા ધારાસભ્ય પાસે લિસ્ટ છે, બતાવો મને. ચલો તમારી પાસે હોય તો તમે મને મોકલો, તમને કોઈ ધારાસભ્ય આપ્યું હોય તો, અને કાં તમે માગી લો. પાલભાઈ, માત્ર ને માત્ર રાજકીય આક્ષેપબાજી કરનારા લોકો છે તમારા લોકો. એ વિધાનસભામાં પથ્થર મારીને ભાગી જશે. લોકોને એવું લાગશે કે આ જોરદાર કામ કરી રહ્યા છે. ભાજપના કેટલાક એવા લોકો છે, પણ આજ આ તમારા લોકો મોટા ભાગના ઉઘાડા પડી ગયા. 6 વાગ્યા પછી તમે ફોન કરજો, લાવો લિસ્ટ, કે લાવો લિસ્ટ. તમે કેટલા લોકોના તમે ધારાસભ્ય છો, સત્તાવાર રીતે લોકોએ તમને ચૂંટીને મોકલ્યા છે, તમે 3 લાખ લોકોનું પ્રતિનિધિત્વ કરો છો. કેટલા લોકો પાસે એવું લિસ્ટ છે કે મારા મત વિસ્તારમાં આટલા લોકોને સહાય નથી મળી? હેમંતભાઈ, આ જે તમે અત્યારે મને એવું લાગે છે કે કોંગ્રેસને ખબર નહીં, તમને કોંગ્રેસને શું તકલીફ છે એ મને પાલભાઈ બિલકુલ તકલીફ નથી. મને કોંગ્રેસને તકલીફ હોય તો મેં તમને અહીંયા ના બેસાડ્યા હોત, આ વન સાઇડેડ જતું હોત. હું તમને એ કહું છું કે તમે આજની તારીખે, પાલભાઈ સાંભળી લો, ખાલી મારો સવાલ સાંભળી લો. મને તકલીફ શું છે ને શું નથી, તમારા પાસે બહુ બધો સમય છે. મારો મુદ્દો માત્ર એટલો છે પાલભાઈ, મારો મુદ્દો માત્ર એટલો છે કે તમારો ધારાસભ્ય કોઈ માધ્યમોને, ટીવી ચેનલને, છાપાને એ લિસ્ટ મોકલતો કે મારા મત વિસ્તારમાં આટલા લોકોને નથી મળ્યા. તમે મને મોકલજો દ્વારકા અને ખંભાળિયા અને જામનગરનું લિસ્ટ, હું હિરણભાઈ પાસેથી ડેઈલી ફોલોઅપ લઈશ. પણ તમે એવું કહો કે આ ધારાસભ્યો જે એવું કહે છે કે સહાય મળી નથી, એવા લોકો પાસે એવા ખેડૂતોનું વાસ્તવમાં લિસ્ટ છે કે કેમ? હું એ સમજવા માંગુ છું. એવું લિસ્ટ છે? તમને ખબર છે કે એમની પાસે કોઈ લિસ્ટ છે કે આટલા લોકોને નથી મળી સહાય? હેમંતભાઈ, 182 ધારાસભ્યોમાંથી 12 ધારાસભ્યો કોંગ્રેસના છે. નંબર 1, મારી વાત સાંભળજો પૂરી. બરાબર છે? 182 માંથી 12 ધારાસભ્યો કોંગ્રેસના છે. બરાબર છે? કોંગ્રેસના ધારાસભ્યો સવાલ ઉઠાવે, બરાબર છે, તો તમને સવાલ થાય. સવાલ ન ઉઠાવે તો તમને સવાલ થાય કે કોંગ્રેસ તો ખેડૂતો માટે બોલતી નથી. હું તો રોજ એ સવાલ કોંગ્રેસને બેહાડીને પૂછું છું કે કોંગ્રેસના ધારાસભ્ય આ સવાલ ઉઠાવ્યો, કોંગ્રેસના નેતાએ આ સવાલ ઉઠાવ્યો. આજે હું તમને એ કહું છું, ફેક્ચ્યુઅલ ડેટાના આધારે હું તમને કહું છું, એ વિગતોને વાસ્તવિકતાના આધારે કહું છું. મને બિલકુલ વાંધો નથી કે કોંગ્રેસના ધારાસભ્યએ સવાલ ઉઠાવ્યો, મને બિલકુલ વાંધો નથી. એ બરાબર કર્યું, એને ઉઠાવ્યો. કોંગ્રેસના ધારાસભ્યએ સવાલ ઉઠાવ્યો, એ બરાબર કર્યું. હું ખાલી તમને એટલું પૂછી રહ્યો છું કે એવી કોઈ માહિતી મને પણ મળી શકે ખરી કે કોંગ્રેસના કોઈ ધારાસભ્ય, ચલો ભાજપને પણ લઈ લઉં, હિરણભાઈને પણ આમાં લઈ લઉં, આના પછી હિરણભાઈને પૂછું કે ભાજપના પણ કોઈ ધારાસભ્યએ એવું કોઈ લિસ્ટ બનાવ્યું હોય કે આ 17,000 કેમ ના રહી ગયા અને મારા મત વિસ્તારમાંથી એને સહાય કેમ નથી મળી? મારો ખાલી એટલો સવાલ છે. પાલભાઈ પહેલા તમારો ટર્ન, પછી હિરણભાઈ. હા બોલો. હેમંતભાઈ, તમે મારી વાત જ પૂરી નથી કરવા દેતા. બોલી લો, બિલકુલ હું ચૂપ, કઈ જ નહીં બોલું. બોલો, કઈ નહીં બોલું, બોલો. હું એમ કઉ છું કે 182 ધારાસભ્યમાંથી 12 ધારાસભ્ય કોંગ્રેસના છે. બરાબર છે? અને કોંગ્રેસના ધારાસભ્યોએ સવાલ કર્યો, એટલે તો આજે અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ. કોંગ્રેસના ધારાસભ્યોએ જયારે સવાલ કર્યો, હમણાં જ 2 દિવસ પહેલા જિગ્નેશ મેવાણીએ ખેડૂતોના જે દેવા માફીની વિગતવાર આખી કહાની કરી. જે અત્યારે રાક્ષસી બીજ કંપનીઓ છે, એ રાક્ષસી બીજ કંપનીઓ ખેડૂતોના ખેતરમાં કેવી રીતે વીજ પોલ ઉભા કરે છે એ બાબતે વિગતવાર વિધાનસભાની અંદર ચર્ચા કરી. પાલભાઈ સાંભળો, પાલભાઈ, જ્યારે વીજ પોલના પ્રશ્નો હતા ત્યારે હું તમને 2 વાર એ વીજ પોલના પ્રશ્નોમાં અહીંયા નથી લઈ આવ્યો. શેના માટે તમે વ્યક્તિગત આક્ષેપબાજીમાં ઉતરી પડ્યા છો? શેના માટે? પણ શેના માટે? શું હું તમને જે સીધો સવાલ પૂછું, પાલભાઈ, હું તમને સીધો સવાલ પૂછું છું, તમે વાતને ઘુમાઈને અલગ મુદ્દા ઉપર લઈ જાઓ છો. મારો એક સીધો સવાલ એટલો હતો કે કોંગ્રેસના કે ભાજપના એ ધારાસભ્યો પાસે એવું કોઈ લિસ્ટ હશે
કે જે સરકારને સોંપી શકે કે તમે એવો દાવો કરો છો કે અમે 8,700 કરોડ વેચી દીધા, હજુ પણ આ લોકોની સહાયથી રહી ગયા? મારો માત્ર આટલો જ સવાલ હતો. ફાઇન હિરેનભાઈ, હા હું આવું ફરી પાછો આવું તમારી પાસે, હું ફરી પાછો આવું પાલભાઈ. હિરેનભાઈ, ભાજપના એ ધારાસભ્ય, ફાઇન આવું પાલભાઈ, આવું પાલભાઈ, આવું તમારી પાસે. ના ના ના, મારે તો આજે આ 17,000 કેમ રહી ગયા ને એનો જવાબ લેવો છે. ગુમાવીને તમે મને ક્યાંય ડિસ્ટર્બ કર્યા વગર એક વખત પણ મેં તમને એક વાર ડિસ્ટર્બ નથી કર્યા, મુદ્દા પર લાવવાનો પ્રયત્ન કર્યો. મેં આજે તમને કીધું કે આજે આ મુદ્દા ઉપર જ ચર્ચા કરવી. હિરેનભાઈ, તો આ 17,000 રહી ગયા એમાંથી ભાજપના કેટલા ધારાસભ્યો સરકારને લિસ્ટ આપ્યું કે મારા વિસ્તારમાંથી રહી ગયા, કેમ રહી ગયા એવું કેટલા લોકોએ પૂછ્યું? હિરેનભાઈ, હેમંતભાઈ, જે 17,000 જેટલા ખેડૂતો બાકી રહી ગયા છે, એમાંના કેટલાક કારણો મેં તમારી સમક્ષ રજૂ કર્યા છે. કોઈનો આધાર કાર્ડનો છે, કોઈનો બંધ પડેલા ઈ-કેવાયસી ના હિસાબથી બાકી પડેલા ખાતાઓ છે. એવા અનેક 4-5 કારણો છે. એના હિસાબે એ ખેડૂતોના ખાતાની અંદર રકમ આવી નથી. જ્યારે આવા કોઈ પ્રશ્નો અમારા ચૂંટાયેલી પાક હોય, સંગઠનની પાક હોય, એમની પાસે આવતા હોય છે, ત્યારે એ વ્યક્તિ સંબંધિત અધિકારીઓ સુધી એ ખેડૂતોને લઈ જતા હોય છે. એમનો પ્રશ્નનું સોલ્યુશન થાય એ માટેના પ્રયાસો કરતા હોય છે. આજે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટીનો ચૂંટાયેલો પાકનો એ તાલુકા પંચાયત. ચલો હેમંતભાઈ, તમારે કંઈક કહેવું હતું, બ્રેક પછી પાછા આવી ગયા આપણે. હેમંતભાઈ, હેમંતભાઈ, મારે કહેવાનું હતું કે ખેતીવાડી નિયામક અધિકારીને જયારે રજૂઆત કરવા ગયા તો એ ઓફિસ રેઠી મૂકીને કાં વયા ગયા? સરકારમાં બેઠેલા કોક તો પૂછો કે ખેડૂત તમને આંકડાકીય માહિતી માટે આવ્યા હતા અને જે રજૂઆત હતી એ તમે સાંભળીને સીધા વયા ગયા. હિરેનભાઈ, આ જોઈ લેજો, આ બીજી વાર હેમંતભાઈ. ફાઇન પાલભાઈ, 30 સેકન્ડ. ઓકે ફાઇન. હેમંતભાઈ સમજી ગયો મુદ્દો. પાલભાઈ, અરે આમાં રજૂઆત જ્યાં કરવા સમજી ગયો. ઓકે ઓકે ઓકે, એ પૂછી લો. હિરેનભાઈ ધ્યાન રાખજો, એને જે કીધું એ. હા, હું પણ તપાસ કરીશ. ફાઇન. પાલભાઈ 30 સેકન્ડ. પાલભાઈ, મારે હેમંતભાઈ, જો મને તમે જે સવાલ કર્યો એ જ સવાલ તમે હિરેનભાઈને કર્યો. હિરેનભાઈએ જવાબ આપ્યા વગર સડન ગોળ વાત કરી, એને ક્યાંય રોકવામાં ન આવ્યા. બરાબર છે. અને હું તો મુદ્દા આધારિત વાત કરતો હતો, તેમ છતાંય ક્યાંય કરતા ક્યાંય. બીજું, હિરેનભાઈએ જયારે આખી વાતની શરૂઆત કરી ત્યારે ફલાણાભાઈ ઠીકણાભાઈ આ કર્યું તે કર્યું, બરાબર છે. એટલી ગોળ વાર્તાઓ કરી, એને ક્યાંય ડિસ્ટર્બ કરવામાં આવે. પાલભાઈ, તમારા લોકોને તમારા નેતા સાથે વાંધો હોય, બોલી જતા. હવે શરૂઆતમાં હું કોને રોકું? એ મુદ્દો થોડો હતો કે મુખ્યમંત્રીનું નામ લેશે, નાયબ મુખ્યમંત્રીનું નામ લેશે. તમે લઈ લો રાહુલ ગાંધીનું નામ અને અમિત ચાવડાનું નામ કે ભાઈ એમના કહેવાથી અમે જોરદાર કામ કરી રહ્યા છીએ. મુદ્દો માત્ર એટલો છે કે લિસ્ટ હોય ને. નહીં, મારી વાત સાંભળો પાલભાઈ. અરે પણ ક્યાં કઈ ચર્ચાને લઈને આવો છો? હું ખાલી એટલું કઉ છું કે તમે લઈ લેતા રાહુલ ગાંધી, અમિત ચાવડાનું નામ. હું નથી રોકતો કોઈને. નામ લેવામાં હું શું કરવા રોકું? લઈ લેવું તું નામ. હું તો ખાલી મુદ્દાને ટર્ન કરવાની ના પાડતો હતો. અને બીજું, તમે જે 800 ને 1800 ની વાત કરી હિરેનભાઈ, ટાઈમ નથી. પાલભાઈ, તમે જે 800 ને 1800 ની વાત કરી, હિરેનભાઈને મોકલજો. હું એનો પણ જવાબ લઈશ ને તમારા લોકલ ધારાસભ્યને પણ પૂછીશ. એની સાથે જેટલા પણ લોકો રહી ગયા છે, હિરેનભાઈ તમારી પાસે જે ડેટા હોય તમે મોકલજો. તો 30,54,000 બાકી રહી ગયેલા લોકો પણ એ ફરિયાદ કરતા ન થાય. તમે જે 3 કારણ કીધા, પાલભાઈ કીધું કે ગોળ વાત કરે છે, એનો મત છે. એકવાર તમે પણ સમજી લેજો. બિલકુલ સમય નથી. હિરેનભાઈ, પાલભાઈ, હેમંતભાઈ, પાર્થભાઈ અને ધર્મેશભાઈ, 5 વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે આપના વધુ એક મુદ્દા સાથે ફરી મળીશું. આજે રજા આપશો.